હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું કાજલ ટાડા પ્રેરણા પંથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. વાલોળનું શાક તો તમે બધાએ ખાધું જ હશે, પણ શું તમે ક્યારેય ભરેલી વાલોળ ખાધી છે? અરે હા, સાચું સાંભળ્યું, ભરેલી વાલોળ. આ ભરેલી વાલોળને તમે નાસ્તામાં પણ ખાઈ શકો છો અને બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકો છો. બાળકોને પણ આ જરૂર ભાવશે. સામાન્ય રીતે વાલોળનું શાક બધાને નથી ભાવતું હોતું, પણ આ રીતે જો ભરેલી વાલોળ બનાવશો તો રોટલી, દાળ ભાત અને નાસ્તામાં પણ સાઈડ ડીશ તરીકે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આપણે આ વાલોળની નવી રેસીપી ટ્રાય કરીએ. તો ભરેલી વાલોળ બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલી વાલોળને સારી રીતે સાફ પાણીથી ધોઈ લીધી છે. હવે આપણે વાલોળની એક સાઈડથી એની જે રગ હોય એને આ રીતે દૂર કરી દેશું અને પછી વાલોળને આ રીતે ખોલી લેશું. આ રીતે ઉપરના ભાગથી આપણે એને પકડીને નીચે તરફ ખેંચીશું એટલે વાલોળની એક સાઈડની રગ છે એ દૂર થઈ જશે. આ રીતે બધી જ વાલોળની આપણે રગ દૂર કરી દઈશું. હવે આપણે વાલોળના સ્ટફિંગ માટે મસાલો તૈયાર કરી લેશું. એના માટે 5 થી 6 ચમચી જેટલો ચણાનો લોટ એક બાઉલમાં લેશું. ત્યાર પછી તેમાં 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. અડધી ચમચી જેટલો અજમા ઉમેરીશું. આપણે આમાં ચણાના લોટનો ઉપયોગ કરીએ છીએ એટલે પચવામાં સારું પડે એ માટે અજમાનો ખાસ ઉપયોગ કરવો. હવે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે આમાં અડધા લીંબુનો રસ પણ ઉમેરીશું. આમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરવાથી એકદમ ટેસ્ટી સ્વાદ આવે છે. હવે અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. મસાલાને આ રીતે સારી રીતે હાથ વડે મિક્સ કરી દેવાનો છે. આમાં ચણાના લોટના લમ્સ ના રહે એ રીતે આપણે બધો જ મસાલો મિક્સ કરી દઈશું. હવે તૈયાર થયેલો મસાલો આપણે વાલોળની અંદર સ્ટફ કરી લઈશું. આ રીતે વાલોળને ખોલી અને એમાં થોડો થોડો મસાલો આપણે સ્ટફ કરી દઈશું અને પછી 2 આંગળી વડે આ રીતે દબાવી દઈશું એટલે મસાલો બહાર ન નીકળે. આ રીતે બધી જ વાલોળ આપણે સ્ટફ કરવાની છે અને આ વાલોળને પછી આપણે સ્ટીમ કરવાની છે. એટલે આ વાલોળ સ્ટફ થાય ત્યાં સુધી મેં સાઈડમાં ગેસ ઉપર સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે. સ્ટીમરની પ્લેટમાં જ હું આ બધી વાલોળને ગોઠવી લઈશ. તો બધી જ વાલોળ આ રીતે સ્ટફ કરી લેવાની છે. હવે સ્ટીમરમાં પણ પાણી ગરમ થઈ ગયું છે એટલે હવે વાલોળ ભરેલી સ્ટીમરની પ્લેટ આપણે સ્ટીમરમાં ગોઠવી દઈશું અને ઉપરથી ઢાંકણું બંધ કરી દઈશું. હવે 20 થી 25 મિનિટ માટે આપણે વાલોળને સ્ટીમ થવા દઈશું. તો 20 મિનિટ થઈ ગઈ છે અને આપણી વાલોળ એકદમ સારી રીતે બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એનો વઘાર કરી લઈશું. વઘાર કરવા માટે એક પેનમાં 1 ચમચી જેટલું આપણે તેલ ગરમ કરીશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે એમાં રાઈ જીરું ઉમેરી દઈશું અને રાઈ જીરું ફૂટી જાય એટલે તેમાં 2 ચમચી જેટલા તલ ઉમેરી દઈશું. આમાં તલ આપણે વધારે ક્વોન્ટિટીમાં વાપરશું કારણ કે જ્યારે આપણે વાલોળ વઘારશું તો એમાં તલનો સ્વાદ ખૂબ જ સારો આવે છે અને તલ ફૂટીને બહાર ન આવી જાય એટલા માટે આપણે ઢાંકણ વડે એને બંધ કરી દઈશું. તો બધા તલ સારી રીતે ફૂટી ગયા છે. હવે આપણે ઢાંકણ દૂર કરી દઈશું અને આપણી સ્ટીમ કરેલી વાલોળ આની અંદર ઉમેરી દઈશું. ઉપરથી લીલા ધાણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી દઈશું. તો તૈયાર છે વાલોળનો એકદમ નવો અને યુનિક નાસ્તો. તો હવે રેગ્યુલર વાલોળનું શાક ખાઈને કંટાળી ગયા હોય તો એક વખત આ રેસીપી જરૂર ટ્રાય કરજો. આ ભરેલી વાલોળ ઘરમાં મોટાથી લઈ અને નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે એટલે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.